અમદાવાદીઓ, શું તમે ક્રિકેટના સૌથી મોટા જંગ માટે તૈયાર છો? આઈપીએલ ની ટ્રોફી હવે આપણા શહેરની મુલાકાતે આવી રહી છે. જી હા, જો તમે એમ વિચારતા હો કે ફાઇનલ તો બેંગ્લોરમાં રમવાની હતી, તો તમે અહીંયા ખોટા છો. કારણ કે આ વખતે ક્રિકેટનો અસલી રોમાંચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નહીં, પણ આપણા પોતાના અમદાવાદમાં જ જોવા મળશે. સામાન્ય રીતે એવો નિયમ હોય કે ગત વર્ષની ચેમ્પિયન ટીમ જેમ કે આરસીબી હતી, તો આરસીબી ના હોમ ગ્રાઉન્ડ પર જ ફાઇનલ રમાતી હોય. પરંતુ આ વખતે સમીકરણો થોડા બદલાઈ ગયા છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર બેંગલુરુના સ્થાનિક ક્રિકેટ એસોસિએશનની અમુક માંગણીઓ બીસીસીઆઈની ગાઈડલાઈન સાથે સુસંગત ન હોવાથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને પરિણામે બેંગલુરુના ચાહકો માટે નિરાશા સાબિત થઈ છે. પણ ગુજરાત અને અમદાવાદ માટે તો દિવાળી જેવો માહોલ સર્જાયો છે. તો ચાલો અત્યારથી જ તમારું કેલેન્ડર માર્ક કરી લો અને આઈપીએલ પ્લેઓફનું આખું લિસ્ટ જાહેર થઈ ગયું છે. સૌથી પહેલા વાત કરીએ ક્વોલિફાયર 1, એટલે કે 26 મેના રોજ ધર્મશાલાના સુંદર એચપીસી સ્ટેડિયમમાં રમાવાની છે અને એલિમિનેટર જે 27 મેના રોજ ન્યૂ ચંદીગઢના આલિશાન પીસીએ સ્ટેડિયમમાં જંગ જામશે. જ્યારે ક્વોલિફાયર 2 29 મેના રોજ ફરી એકવાર ન્યૂ ચંદીગઢમાં ફાઇનલની ટિકિટ મેળવવા માટે ટીમો ટકરાવાની છે. છેલ્લે આવે છે ફાઇનલ જંગ, એટલે કે 31 મેના રોજ રવિવારે દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2026ના વિજેતાનો ફેસલો થશે. તો મિત્રો, અમદાવાદ તૈયાર છે, સ્ટેડિયમ તૈયાર છે અને ક્રિકેટ પ્રેમીઓ એ પણ તૈયાર છે. પણ સવાલ એ છે કે આ વખતે ટ્રોફી લઈ કોણ જશે? શું ધોનીનો જાદુ ચાલશે, કે વિરાટ કોહલીની રણનીતિ કામ લાગશે, કે પછી છેલ્લે જડ્ડુનો જાદુ એટલે કે ધડાકો જોવા મળશે? ત્યારે તમારી ફેવરેટ ટીમ કઈ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, આ વિડીયો તમારા એવા મિત્રને શેર કરજો કે જેની સાથે તમે મેચ જોવા જવાના છો. સારું હતું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.